નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું જીગર. મિત્રો, આજે દુનિયા આખી યોગમય થઈ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જ્યારે દુનિયાભરમાં થઈ રહી હોય ત્યારે આદિ અનાદિ કાળથી ભારતીય સંસ્કૃતિમાં યોગનું મહત્વ ઋષિમુનિઓએ દર્શાવેલું છે. એનાથી આગળ વધીએ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતાની અંદર અલગ અલગ પ્રકારે અલગ અલગ યોગની વ્યાખ્યા કરી છે અને તેમના સખા અર્જુનને પણ તેનું મહત્વ સમજાવ્યું છે. આ ગીતાનું મહત્વની વાત એટલે કરવી છે કે આજે પણ ભગવદ્ ગીતાનો મહિમા એટલો જ છે ભારતીય સંસ્કૃતિમાં, હિન્દુ સંસ્કૃતિમાં. 18 અધ્યાયની અંદર એક એક વાક્યની અંદર યોગનો મહિમા જાણે ભગવાન શ્રી કૃષ્ણ તેમના સ્વમુખે જ સમજાવતા હોય તેવો ભાસ આજે પણ થાય છે. એક વખત ઘરે ગીતાના 18 અધ્યાય ધ્યાનપૂર્વક વાંચશો તો કદાચ આ હું જે કહી રહ્યો છું તેનો અનુભવ આપને પણ થશે. આ જ અનુભવ આજે વીઆર લાઈવ તરફથી અમે કરાવવા જઈ રહ્યા છીએ. કર્મથી યોગ સુધી અને આ યોગનું શું મહત્વ છે ગીતા જ્ઞાનની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે તેમના સ્વમુખે કહેલું હોય ત્યારે ડૉક્ટર નયન ઝા તેમનો પરિચય ગુજરાતમાં ન આપીએ અથવા તો તેમના માટે શબ્દો ટૂંકા પડે તેવું વ્યક્તિત્વ છે. સાહિત્યકાર, સમીક્ષક ડૉક્ટર નયન ઝા સાથે ચર્ચા કરીશું. તેમનું હું સ્વાગત કરું છું. સર, સ્વાગત છે આપનું. મારો અવાજ આપ સુધી પહોંચતો હોય તો? જી નમસ્કાર સર. સર, આજે ચર્ચા કરીશું જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોય અને દુનિયા આખું યોગમય બની હોય તો આપણી સંસ્કૃતિમાં તો આદિ અનાદિકાળ સદીઓથી ઋષિમુનિઓએ ભગવાન શ્રી કૃષ્ણએ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પણ આ વાત કરેલી જ છે. કેવા પ્રકારના યોગની વાત કરી છે ભગવદ્ ગીતામાં? સાહેબ, ગીતાને યોગ સાથે આપણે સરખાવી હોય તો સૌપ્રથમ યોગ શબ્દની આપણે વ્યાખ્યા કરવી પડે. અલગ અલગ જગ્યાએ શાસ્ત્રમાં યોગ શબ્દની વ્યાખ્યા છે. આમ તો સામાન્ય ગુજરાતી ભાષામાં કહું ને, યોગ એટલે જોડાવું. તમે કોઈ કાર્યમાં જોડાવ તો એ યોગ છે. પણ યોગની એક હું તમને વ્યાખ્યા આપું કે તત્ પ્રાપ્યાનુપાયે નિષતયા દ્વરહણ પૂર્વકમ આરાધનાર્થમ યોગ, આવું પતંજલિએ કીધું છે. જો પતંજલિનો યોગ શાસ્ત્ર આખું અલગ છે, ગીતાનો યોગ શાસ્ત્ર અલગ છે. પણ આ જ આપણો મુખ્ય વિષય શ્રીમદ ભગવદ્ ગીતા છે ત્યારે ગીતા શબ્દમાં યોગ શબ્દનો અર્થ થાય છે કે વ્યવસ્થિત, બુદ્ધિપૂર્વક સમજીને કોઈ પણ કાર્યમાં જોડાવું. યોગ શબ્દની વ્યાખ્યા એવી જ કરી છે, યુજ્યતે ઇતિ યોગ, જે જોડાય છે. જોડાવું એટલે સાહેબ શરીર, મન, વચન, કર્મ અને ઇન્દ્રિય આ બધા સાથે કોઈ પણ એક કાર્યમાં ઇન્વોલ્વ થવું ને એને સાહેબ ગીતાના પરિભાષામાં યોગ શબ્દ સાથે મૂકી શકાય. આ યોગની વાત કરતા હોઈએ ત્યારે સંતો મહંતોએ પણ અલગ અલગ યોગ ઉપર તેમના પુસ્તકો, તેમના અલગ અલગ પદોની પણ રચના કરેલી છે. આ સમયે મને સ્વામી વિવેકાનંદ યાદ એટલા માટે આવે કે તેમણે પણ આ તમામ યોગ ઉપર, કર્મયોગ હોય કે જ્ઞાન યોગ હોય, તેના ઉપર વિશેષ છણાવટ કરીને પોતાના અનુભવોની આખી એક હારમાળા સર્જેલી છે. 11 ગ્રંથ છે તેના અને તે તમામ યુવાનોએ ખાસ વાંચવા જેવા છે. સર, આજે આ ગીતા જ્ઞાનની વાત કરીએ ત્યારે ભારતભરના ઋષિમુનિઓ, ભારત વર્ષના ઋષિમુનિઓએ પણ ગીતા જ્ઞાન મેળવ્યા પછી અલગ અલગ પ્રકારના યોગ કરેલા છે. 18 અધ્યાયની અંદર યોગની વ્યાખ્યા છે. મારે આપની સાથે સમજવું છે કે પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય, ઉદાહરણ તરીકે કર્મયોગ, જ્ઞાન યોગ, પૂર્ણ પુરુષોત્તમ યોગ, અર્જુન વિષાદ યોગ, આ બધા જ જે યોગ છે તેમાં અલગ અલગ વ્યાખ્યાઓ યોગ ઉપર અર્જુનને પણ સમજાવી છે. જ્યારે અર્જુન વિષાદ કરતો હોય ત્યારે તેને ભગવાન શ્રી કૃષ્ણએ ખૂબ સરસ રીતે આખી એક વાત સમજાવેલી છે. આજે વાત દર્શક મિત્રોને એટલા માટે સમજાવવી જરૂરી છે કારણ કે અત્યારે હાલ સમય એવો ચાલી રહ્યો છે, કપરા કાળમાંથી સમાજ પસાર થઈ રહ્યો છે. જાણે અજાણે ક્યાંક
આપણે આપ શિક્ષણ સાથે જોડાયેલા છો, આપ પણ સમજો છો કે વિદ્યાર્થીઓ ક્યાંક કોઈક જગ્યાએ પોતાની માનસિક જે અવસ્થા છે તેમાં ક્યાંક ડિપ્રેશનમાં આવી જતા હોય છે, ક્યારેક કોઈ પરિવાર ડિપ્રેશનમાં આવી જતું હોય છે. તો ગીતા વાંચવાથી, કેવા પ્રકારનો યોગ કરવાથી, ગીતા વાંચવાથી આ ડિપ્રેશનમાંથી મુક્તિ મળે? તમારો પ્રશ્ન છે. હું શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલો પણ છું. જો ગીતામાં યોગ શબ્દને જાણવું હોય ને તો ગીતામાં યોગના આમ તો 18 પ્રકારના અલગ અલગ યોગ કીધા છે. ગીતાની મુખ્ય મહત્તા તો એ છે સાહેબ, વિષાદને પણ ત્યાં યોગ જોડે કે દુઃખમાં પણ જોડાવું સાહેબ. અર્જુન વિષાદ યોગ પહેલો અધ્યાય છે, પણ વિષાદને પણ અહીંયા તો યોગ મૂકેલું છે કે વ્યક્તિઓમાં જો વિષાદ આવશે ને સાહેબ, દુઃખ આવશે ને, તો એમાં પણ વ્યક્તિએ જોડાઈને એમાંથી ઉત્તમ માર્ગ, સુખનો માર્ગ કેવી રીતે પસાર કરવો એ તમને જાણી શકાશે. હું ગીતાના પરિભાષામાં વાત કરું તો ગીતામાં આમ તો મુખ્ય 5 પ્રકારના યોગની વાત કરી છે. પહેલો યોગ જે ગીતામાં કહે છે ને, એક કર્મયોગ છે. ગીતાનો બીજો જે યોગની પરિભાષા આપી છે ને, એ કર્મ પછી આપી છે ભક્તિ યોગ. ગીતામાં ત્રીજા પ્રકારનો મુખ્ય યોગ છે ને, એ જ્ઞાન યોગ છે. ચોથા પ્રકારનો ગીતામાં એક મુખ્ય યોગ આવે છે, તે બુદ્ધિ યોગ. અને 5મા પ્રકારનો એક યોગ છે, તે ધ્યાન યોગ. તો ગીતામાં છે ને સાહેબ, આ 5 પ્રકારના મુખ્ય યોગની વાત કરી છે. અને જો સાહેબ, ગીતાને સમગ્ર વ્યક્તિત્વથી સમજવાની જરૂર છે તમારે ને મારે. આપણે એવું વિચારીએ કે ગીતા કર્મયોગ એટલે પતી ગયું, ભક્તિ યોગ એટલે પતી ગયું, જ્ઞાન યોગ એટલે પતી ગયું, એવું નથી સાહેબ. હું એકને એક કર્મમાં વારંવાર જોડાઉં ને સાહેબ, હું એકને એક કામ 10 વાર, 15 વાર, 20 વાર કરું ને સાહેબ, તો મને ભક્તિમાં પરિણમે. એટલે ગીતામાં પહેલો યોગ 1 થી 6 અધ્યાય કર્મયોગ ખરા, પણ એવું નથી કે ભગવાન કૃષ્ણે ખાલી કર્મ વિશે જ વાત કરી છે. ના, એમણે કર્મની સાથે સાથે ભક્તિને જોડી છે. અને એકનું એક કર્મ હું વારંવાર કરું ને સાહેબ, તો મને એનું જ્ઞાન મળે. અને એવું કીધું છે વિદ્યાર્થીઓને કે જ્ઞાનમ ભારત ક્રિયા વિના. આવું એક ઉપનિષદનું વાક્ય છે સાહેબ. દરેક વિદ્યાર્થીએ જાણવા જેવું છે કે કોઈ પણ પ્રકારની જ્ઞાન, જ્યાં સુધી એને ક્રિયામાં, આપણે થિયરી મને બધી આવડતી હોય સાહેબ, પણ જ્યાં સુધી હું પ્રેક્ટિકલ એ મારી થિયરીનો યુઝ ના કરું ને સાહેબ, ત્યાં સુધી મારું એ નોલેજ મારા માટે સાહેબ ભારરૂપ છે. એટલે હું મારા વિદ્યાર્થીઓને ઘણી વાર કહું છું કે કોઈ પણ વસ્તુ ખાલી વાંચી જવાથી મેળ ના પડે સાહેબ, એને તમારે જીવનમાં એપ્લાય કરવી પડે. તો ગીતા તમને ને મને આ યોગ વિશે શીખવાડે છે. તમે વિદ્યાર્થીની વાત કરો છો સાહેબ, તો ગીતાના 3જા અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણએ જ્ઞાન કેવી રીતે મેળવવું, જ્ઞાન મેળવવું હોય તો એના 3 સ્ટેપ કયા છે, બહુ સરસ વિદ્યાર્થીઓએ અને તમારે ને મારે આપણને પણ જીવનમાં ઉતારવા જેવા છે. ભગવાન એવું કહે છે કે સન લભતે જ્ઞાનમ. સાહેબ, તમારે જ્ઞાન જોઈતું હોય તો પહેલા જ જોઈશે તમારી જાતનો, તમારા ઉપરનો વિશ્વાસ, જેને ખુદનો ભરોસો નહીં. હું વિદ્યાર્થીઓને ઉદ્દેશીને કહું છું, એને ખુદાનો ભરોસો નકામ. આવી એક ઉક્તિ છે ગુજરાતીમાં સાહેબ. એટલે વિદ્યાર્થી અવસ્થામાં સેલ્ફ કોન્ફિડન્સ જેને કહેવાય, જો તમારામાં આત્મવિશ્વાસ અને ઓવર કોન્ફિડન્સમાં સાહેબ એક પાતળી ભેદ રખા છે. હું સારું કરી, મારો આત્મવિશ્વાસ છે, પણ હું જ સારું કરી શકીશ ને એ મારો બહુ જ ઓવર કોન્ફિડન્સ છે. તો અહીંયા વિદ્યાર્થીને હું એ જ કહેવા માંગીશ કે શ્રદ્ધાવાન, તમારે સૌથી પહેલા શ્રદ્ધા રાખવી પડે. વિદ્યાર્થીને કોઈ પણ ફિલ્ડમાં સાહેબ જઈએ, કારણ કે એવું કીધું છે કે જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની ક્યાં જરૂર છે. કુરાનમાં ક્યાંય પેગંબરની સહી નથી સાહેબ. પ્રહલાદને થાંભલામાં શ્રદ્ધા હતી ને તો ભગવાન એમને ત્યાંથી મળ્યો. આજકાલના વિદ્યાર્થીને શું છે સાહેબ, નથી ટ્વિટર ઉપર શ્રદ્ધા, નથી એજ્યુકેશન સિસ્ટમ ઉપર શ્રદ્ધા, કે નથી ભણાવનારા શિક્ષક ઉપર શ્રદ્ધા. એટલે ગીતા એવું કે છે કે ભાઈ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ, તમને જેમાં ટ્રસ્ટ રાખો, બિલીવ કરવામાં શ્રદ્ધાવાન બનવું જોઈએ. આ જ્ઞાન મેળવવા માટેનું પહેલું લક્ષણ છે. બીજું એવું કે છે આગળ, તત્પર, એઝ એ સ્ટુડન્ટ, એઝ એ વિદ્યાર્થી, કે જે આપણા વ્યક્તિગત જીવનમાં તમને તત્પરતા, તમને નોલેજ મેળવવાની તમારી ક્યુરિયોસિટી જેને કહેવાય, ઉત્સુકતા કેટલી. તો બીજું છે અવસ્થા જ્ઞાન મેળવવાની ગીતાના સંદર્ભમાં એવું છે કે તમારી તત્પરતા જોઈએ, તમારું પ્રી પ્લાનિંગ.
હું ઘણા બધા વિદ્યાર્થીઓ જો ગણિતનો લેસન છે, ગણિતનો લેક્ચર છે, પણ ગણિતની બુક નથી, તો એ ગણિત તમે ટાઈમ ટેબલ પ્રમાણે ટાઈમ ગોઠવો કે આજે આટલા આટલા પુસ્તક મારે લઈ જવાના છે સાહેબ, તો આ તમારી તત્પરતા થઈ. અને ત્રીજું, એ દરેક વ્યક્તિના જીવનમાં, ખાલી વિદ્યાર્થી જ નહીં, કોઈ પણ ફિલ્ડમાં જઈએ, ત્રીજું છે આપણું સંયતેન્દ્રિય. સાહેબ, તમારું ને મારું ફિઝિકલી, મેન્ટલી આપણે આપણી જાત ઉપરનો કંટ્રોલ. હું સાહેબ 3 કલાક થિયેટરમાં બેસી શકતો હું, તો મારે 1 કલાક પુસ્તક આગળ મારી બેસવામાં મને કોઈ જ વાંધો નથી. મારું કોન્સન્ટ્રેશન સાહેબ. તો ગીતા તમને ને મને જીવન જીવવાની કળા, આપણે લાઈક આર્ટ ઓફ લિવિંગ કહીએ ગીતાને, તો ગીતા આર્ટ ઓફ લિવિંગ અહીંયા છે સાહેબ. શ્રદ્ધાવાન બનો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થમાં. જીવનમાં પ્રોગ્રેસ કરવો હોય તો તમારી તત્પરતા રાખો, જીવનમાં પ્રોગ્રેસ કરવું હોય તો. અને ત્રીજું છે તમારું મેન્ટલી, ફિઝિકલી, તમારા જાત ઉપર તમારો કંટ્રોલ. તો આ ગીતાનો જ્ઞાનનો મુખ્ય જેને કહેવાય ને કે વિષય આ છે સાહેબ. ખૂબ સાચી વાત છે. દર્શક મિત્રો જોઈ રહ્યા છે તો તેમનો પોતાનો વિચાર રજૂ કરવો હોય તો સ્ક્રીન ઉપર ફોન નંબર પણ અમે આપેલો છે. ઉઠાવો ફોન અને આપનો વિચાર પણ આપ રજૂ કરી શકો છો. પ્રશ્ન પણ ડૉક્ટર નયન ઝા સાહેબને આપ પૂછી શકો છો. બીજી એક વાત કરીશ કે આ પ્રોગ્રામ જોઈ રહેલા યુવાનો, વિદ્યાર્થીઓ અથવા તો મારા જેવા તમામ દર્શકો, જે અત્યારે નયનભાઈએ જે ઉદાહરણ આપ્યું કે સતત કામ, એક ને એક કામ, તમે જે કામ કરી રહ્યા છો તેને વારંવાર કરીએ, એટલે કે જે ફિલ્ડ સાથે સંકળાયેલા છીએ તેની વાત છે, નહીં કે રાત્રે 2 વાગ્યા સુધી આપણે મોબાઈલ જોતા હોઈએ અને ટ્વિટર ઉપર અથવા તો ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવતા હોઈએ, તો એ નથી કરવાનું, કારણ કે એ સાધનામાં નથી આવતું. આ એટલા માટે ખુલાસો. સાચી વાત એકદમ. હું કોઈ પણ ફિલ્ડ સાહેબ આપણું ગમતું, ખાસ કરીને મેં કીધું સાહેબ, એજ્યુકેશન એઝ એ સ્ટુડન્ટ ભણતી વખતે કે આપણે જોબ કરતા હોય તો આપણી પોતાની પ્રોફાઇલ, આ આપણી પ્રોફાઇલ માટે છે સાહેબ. જી, કારણ કે અર્થનો અનર્થ લઈને કેટલાક મિત્રો સમજે કે રિયલ લાઈફમાં પ્રોગ્રામ જોયેલો અને જે કામ કરવાનું છે તે 10 વખત કરવાથી કર્મયોગ થાય, તો એ સોશિયલ મીડિયા ઉપર સર્ફિંગ કરીએ તે કર્મયોગ નથી, તે ખાસ ધ્યાન રાખવું. અથવા તો બીજું કોઈ અઘટતું કામ કરતા હોય તો એ પણ કર્મયોગ નથી. કર્મયોગની વ્યાખ્યા આજે ડૉક્ટર નયન ઝા પાસેથી આપણે સમજી રહ્યા છીએ. સર, આ કર્મ, કેટલાક લોકો કર્મને કંઈક અલગ સમજી રહ્યા છે. કર્મ એટલે નસીબ તરીકે પણ જોતા હોય છે, પરંતુ તેવું નથી હોતું. કર્મ એટલે શું, તેની એક ટૂંકમાં વ્યાખ્યા જો સમજાવી હોય તો કઈ રીતે સમજાવી શકે? હા, જો ગીતાના સંદર્ભમાં આપણે વાત કરીએ, કારણ કે આજનો મુખ્ય વિષય છે ગીતા. સાહેબ, કર્મ શબ્દનો અર્થ છે સવારથી સાંજ સુધી જીવન નિર્વાહ માટે જે આપણે કર્મ કરીએ એને કહેવાય કર્મ. આપણી પોતાના અસ્તિત્વને ટકાવવા માટે હું જે કરું મારા વજૂદ માટે, એ છે સાહેબ કર્મ. ગીતાની બહુ સાદી વ્યાખ્યા છે કર્મ. અને કયું કર્મ, તો ગીતા બહુ સ્પષ્ટ કે છે બીજા અધ્યાયમાં, નિયતમ કુરુ કર્મત્વમ. ભાઈ, જે પણ કંઈક નિયત કુદરત તરફથી તમને ને મને, આપણને આપણા પ્રોફાઇલને અનુરૂપ જે કર્મ મળ્યા છે ને સાહેબ, એ છે નિયત કર્મ. તો ગીતા નિયત કર્મો પર બહુ ભાર આપે છે. ગીતાએ 4 વર્ણની જે વાત કરી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, તો આ 4 જેને કહેવાય ને કે આ 4 જે પણ કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, આ 4 મુખ્ય જે જ્ઞાતિ કે જાતિ, તો ભગવાન તો એવું કે છે એનું પાછું નિયત કર્મ. બ્રાહ્મણોનું કર્મ શું છે, ક્ષત્રિયનું કર્મ શું છે, વૈશ્યનું કર્મ શું છે, શુદ્રનું કર્મ શું છે, તો આવા જે પણ કઈ કર્મ છે સાહેબ, એ જ શબ્દનો અર્થ થાય છે ગીતા કર્મયોગ. જી સર, ગીતાની અંદર તો અલગ અલગ શબ્દોની પણ વિસ્તૃત રીતે તેની વ્યાખ્યા ભગવાને સ્વમુખે કરેલી જ છે. ત્યાર પછી તેના ઉપર આદિ શંકરાચાર્યએ પણ ખૂબ સરસ વાત કરેલી છે અને સ્વામી વિવેકાનંદજીએ પણ ખૂબ સરસ વાત કરી છે. અલગ અલગ સંતો મહાત્માઓએ પણ અલગ રીતે પોતાની બુદ્ધિ ક્ષમતા પ્રમાણે સમાજને સદીઓથી સમજાવતા આવ્યા છે, પરંતુ સમાજ જે છે તેમાં ક્યાંક પોતાનો અહમ અથવા તો ક્યાંક સમજવાનો જે એક સમજણ શક્તિ હોય તેનો અભાવ હોય અને પોતાની રીતે અર્થ કાઢી નાખે. અત્યારે વર્તમાન સમયમાં ગીતા જ્ઞાનનું એટલું જ મહત્વ જે પહેલાં હતું એટલું જ છે અને તેના પ્રત્યે સન્માન પણ એટલું જ છે, તેમાં નકારી શકાય તેટલું નથી. પરંતુ ક્યાંક સમાજની અંદર ક્યાંક ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચે તેવી પણ વાતો, તેવા બનાવો પણ સામે આવતા હોય છે. મને એ સમજવું છે કે ત્યાગી અને યોગી
આ બંને વચ્ચેની પાતળી એક ભેદરેખા છે, તેની વ્યાખ્યા શું છે? સાહેબ, ગીતામાં જ ત્યાગ શબ્દનો અર્થ અને યોગ શબ્દનો અર્થ ગીતામાં જ આપ્યો છે. પેલા આપણે ગીતાને યોગ કર્મ સાથે જોડકીએ તો સમત્વમ યોગ ઉચ્યતે, આવું ગીતા કે છે. દરેક વસ્તુમાં સાહેબ ક્ષમતા રાખવી. કોઈ પણ પરિસ્થિતિ આવે, આપણે શું થાય છે કે ભાઈ ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો છે, તો ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞના લક્ષણો છે. એમાં બહુ કોઈ પણ પરિસ્થિતિ આવે સાહેબ, પ્રજાત યદા કામાન સર્વાન પાર્થમનાન આત્મેવ આત્મસંતુષ્ટ સ્થિતપ્રજ્ઞ તદુચ્યતે. તો આ શબ્દને સાહેબ પેલા સમજવા માટે ગીતામાં સૌથી પહેલા યોગ, જે પણ પરિસ્થિતિ આવે સાહેબ, સારી આવે, ખરાબ આવે, સુખ આવે, દુઃખ આવે, તાડ આવે, તડકો આવે, તમામ પરિસ્થિતિઓમાં જે એક જેવો છે. જે નરસિંહ મહેતાએ પણ બહુ સરસ વાત કરી સાહેબ, વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીર પરાઈ જાણે રે. ગંગા સતીએ પણ કીધું કે મેરુ રે ડગે પણ જેના મન ના ડગે. તો સાહેબ આ વાત કરી સ્વામી વિવેકાનંદની, શંકરાચાર્યની, તો આ બધાએ ગીતાનો જ આધાર લઈને બધી ચર્ચાઓ પોતાના આગળ ગ્રંથોમાં કરી છે. તો યોગ શબ્દ છે કે સમત્વ, ક્ષમતા રાખવી કોઈ પણ પરિસ્થિતિ આવે સાહેબ. અને ઘણીવાર એવું પણ બને સાહેબ, ત્યાગ શબ્દની તમને વાત કરું તો ગીતાના 18મા અધ્યાયમાં ભગવાન કૃષ્ણએ ત્યાગની વ્યાખ્યા આપી. અર્જુન પૂછે છે, ભગવાન ઉત્તમ ત્યાગ કોને કહેવાય? તો એવું કે છે કે કામ્યનામ કર્મણાન્યાસમ સંન્યાસમ કવયો વિદુઃ સર્વ કર્મ ફલ ત્યાગમ પ્રાહુ ત્યાગમ વિચક્ષણ. આમ તો ગીતા 3 પ્રકારના ત્યાગની વાત કરે સાહેબ. એક છે રાજસી ત્યાગ, બીજો ત્યાગ છે તામસી ત્યાગ, અને ત્રીજો ત્યાગ છે સાત્વિક ત્યાગ. તો હવે સાહેબ ગીતાના સંદર્ભમાં જો તમને જો ત્યાગની પરિભાષા કહું તો સાત્વિક ત્યાગ કોને કહેવાય? તો કોઈ પણ ફળની આસક્તિ વગર, બેઉ તમારી સાથે કે કોઈની સાથે આટલું કરી છે એટલે માઇનસ પ્લસ નો હિસાબ કર્યા વગર, નફા નુકસાનનો હિસાબ કર્યા વગર આપણે જે ત્યાગ કરીએ ને સાહેબ, એ ત્યાગ ગીતામાં પહેલો ત્યાગ આવે છે સાત્વિક ત્યાગ. કોઈનું સારું કરીશ એટલે મારી સાથે સારું થશે જ. હા, યસ સર, યસ સર. એક દર્શક મિત્ર જોડાતા હતા પરંતુ કદાચ ડિસ્કનેક્ટ થયેલા છે. ફરીથી આપણે તેમને લેવાનો પ્રયત્ન કરીશું. આપણે વાત કન્ટિન્યુઅસ રાખીએ. ઓકે, તો પહેલો છે સાત્વિક ત્યાગ સર. ગીતાનો બીજો જે ત્યાગ છે ને સાહેબ, એ રાશિ ત્યાગ છે. ઘણા લોકો કર્મ એટલા માટે છોડી દે છે કે અમુક કામ કરું પછી મને થોડો કષ્ટ થાય, મને થોડો પ્રોબ્લેમ ક્રિએટ થાય, એટલે ચાલુ આમ કરવાથી આમ થાય, જો મનેથી સહન નહીં થાય, એટલે સહન શક્તિના અભાવને કારણે આપણે કર્મને છોડી દઈએ સાહેબ. આ પણ એક ત્યાગ છે. પેલા શરૂઆતમાં સારું લાગે, કરીએ 2, 5, 10 દિવસ, 15 દિવસ આપણે કરીએ, પણ એમાં થોડું કષ્ટ થાય ને સાહેબ, એટલે આપણે એને મૂકી દઈએ છીએ કે ના મારાથી નહીં થાય. અને મેં આ જે ત્યાગ કર્યો ને સાહેબ, એ ત્યાગ ગીતાની દ્રષ્ટિએ છે રાશિ ત્યાગ. અને ગીતાની દ્રષ્ટિએ તામસી ત્યાગ એવો છે કે ઘણો ત્યાગ આપણે મોહની દ્રષ્ટિએ કરી દેતા હોઈએ છીએ. આપણે કર્મની શરૂઆત જ નથી કરતા અને મોહની દ્રષ્ટિએ એનો ત્યાગ કરી દઈએ છીએ. તો ગીતા આવા ત્યાગને સાહેબ તામસી ત્યાગ કે છે. પણ ગીતા તો આથી ઉપર ઉત્તમ ત્યાગી કોણ? ગીતાના 18મા અધ્યાયમાં, આખો 18મો અધ્યાય એટલે ગીતાનો ઉપસંહાર, મોરલ ઓફ ધ ગીતા, એવું કે છે કે નહીં દેહ મૃતામ શક્યમ ત્યક્તુમ કર્માન્ય શેષતઃ યસ્તુ કર્મ ફલ ત્યાગી સત્યાગી ત્યભિધીયતે. ગીતા તો સાહેબ એક જ ત્યાગમાં જીગરભી માને છે, અને એ છે કર્મના ફળનો ત્યાગ. બરોબર? હું કરું જ્ઞાનતા. નરસિંહ મહેતા કહી ગયા સકટનો ભાર જેમ શ્વાન તાણે. તો ગીતા તો બહુ સરસ વાત કે છે. ઉત્તમ ત્યાગી એ જ છે કે પરિણામ ને પેલા છોડી દો. સારું થાય, ખોટું થાય, સારું થશે તો ઈશ્વર કૃપા, અને ખરાબ થાય તો ઈશ્વર ઈચ્છા, આવું માનીને જે ત્યાગ થાય ને સાહેબ, એ ગીતાની દ્રષ્ટિએ ઉત્તમ. જી, ખૂબ સરસ. આજે જ્યારે સંવાદ ચાલી રહ્યો હોય ત્યારે સર એક મને કોઈક શાસ્ત્રની વાત યાદ આવે છે કે કોઈક રાજા હતા અને તે કોઈ મુનિને અથવા તો કોઈ ઋષિ મુનિને પૂછી રહ્યા હતા કે
મારે સંગીત શીખવું છે તો શું કરવું? તો ઋષિમુનિએ ખૂબ સરસ તેને દાખલો આપ્યો. કદાચ મનુસ્મૃતિની વાત હોય અથવા તો કદાચ કોઈક શાસ્ત્રની જ વાત છે. તેની અંદર પછી અલગ અલગ સંવાદ થયો ઋષિ સાથે કે મારે સંગીત શીખવું શું કરવું? તો સામેથી જવાબ આપ્યો કે સંગીત શીખતા પહેલાં તમારે સ્વરની જાણકારી મેળવવી પડશે. સારું, હું સ્વર શીખું. તો સ્વરની જાણકારી મેળવતા પહેલાં તમારે તેના અલગ અલગ જે પદો છે અથવા તો સાહિત્ય છે, શબ્દોની જાણકારી મેળવવી પડશે. સારું, હું શીખું. એમ કરતાં કરતાં તમામ પ્રકારની કલાઓની સાધનાઓની વાત તેમાંથી બહાર નીકળી અને છેલ્લે એમ સમજાયું કે આ તમામ પ્રકારની સાધના એટલે કે યોગ કરશો તો તમે પૂર્ણ થશો. તો કલાકારો જે છે, સંગીતકાર હોય, ગાયક હોય, કોઈ ચિત્રકાર હોય, તમામ આપણે વાત રોકીશું. કોઈ દર્શક મિત્ર છે તેમની વાત લઈશું. જી નમસ્કાર, સ્વાગત છે આપનું વીઆર લાઈવમાં. હલો 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 નમસ્કાર, સ્વાગત છે આપનું વીઆર લાઈવમાં. આપ ક્યાંથી વાત કરી રહ્યા છો? પોરબંદર જિલ્લામાંથી વાત કરું છું સાહેબ. જી. એમાં એવું છે કે તમે આજે ગીતાની જે કઈ વાત કરો છો બરાબર છે, તો એમાં સાહેબે કીધું કે 4 વરણ છે બરાબર. તો હવે 4 વરણ ની અંદર કેટલી અસમાનતા છે? આ તમને યોગ્ય લાગે છે સાહેબ? જી, આપણે ભારતની અંદર ઘણા બધા ગ્રંથ છે, ગીતા, પુરાણ, બાઇબલ, અઢળક આ દરેક એક છાપડામાં લખીએ, ભારતના સંવિધાનને એક છાપડામાં લખીએ. ભારતના સંવિધાનમાં એટલી સમાનતા છે કે એનું મૂળ નો કહી શકે છે. બરાબર છે. અને ભારતનું સંવિધાન વિજ્ઞાનવાદી દ્રષ્ટિ આપણે તમને મને આપે છે સાહેબ. જી. એટલે સંવિધાનથી ઉપર કઈ છે નહીં. અને ખરેખર તો દરેક વ્યક્તિની વિજ્ઞાનવાદી વિચારધારા હોવી જોઈએ, સમાનતાની વિચારધારા હોવી જોઈએ સાહેબ. ચોક્કસ. લોખંડમાં પણ રોબોટની અંદર પ્રાણ ડાલી દીધા બરાબર છે. રોબોટ હોય એની અંદર પણ આજે પ્રાણ ડાલી દીધા. અને અહીંયા ઘણી બધી મૂર્તિ બનાવે એવા પ્રાણ હજી ડાલી નથી શીખ્યા. તો વિજ્ઞાન છે એ શક્ય છે, બાકી બીજી બધી કાલ્પનિક વસ્તુ છે. જી, આપને આપના વિચાર રજૂ કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નયનભાઈ, દર્શક મિત્રની વાત આપ સાંભળી રહ્યા હતા અને તેમને તેમનો વિચાર પણ રજૂ કરેલો છે. સમય મર્યાદા છે, પણ સંવિધાનની સન્માન કરવાનું હોય, વિજ્ઞાનનું પણ સન્માન કરવાનું હોય, પરંતુ આદિ અનાદિ કાળથી તમામ ધર્મ ગ્રંથો, કોઈ એક ધર્મની વાત નથી, વિશ્વના તમામ ધર્મ ગ્રંથો જેમ આપે વાત કરી તેમ છેલ્લે તો શ્રદ્ધા ઉપર ટકેલું છે. જેમાં વિજ્ઞાનમાં શ્રદ્ધા હોય, બંધારણમાં શ્રદ્ધા હોય, દરેકની અલગ અલગ શ્રદ્ધા છે. અને ભારતનું સંવિધાન તો છે જ કે કોઈ પણ વ્યક્તિ સાથે અથવા તો કોઈ પણ ધર્મમાં કોઈ પણ અલગ અલગ જે ધર્મો જે છે તે પોતાના જે આખા એ પંથ છે તેમાં પોતાની રીતે તેને પાડી શકે છે, તેમાં ક્યાંય કોઈ બાંધછોડ નથી. પરંતુ ગીતાનો સંદેશ જે છે તે સર્વ ધર્મ સંભાવની વાત પણ જણાવે છે. નયનભાઈ. જીગરભાઈ, હમણાં પેલા જે સાહેબે આપણને વાત કરી ને જ્ઞાન વિજ્ઞાનની, તો હું એક વસ્તુ એ કહી દઉં સાહેબ કે શ્રીમદ ભગવત ગીતાનો આખો એક અધ્યાય નંબર 7 એ છે ને આખો જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો આખો અધ્યાય છે સાહેબ. બરોબર? ભગવાને જ્ઞાન વિજ્ઞાનની પણ વાત શ્રીમદ ભગવત ગીતામાં કરી જ છે સાહેબ. બીજું, જ્યારે સંવિધાન શ્રીમદ ભગવત ગીતા એવું કહેવાય છે કે ગીતાનું તમને પ્રસ્તાવના કરું તો બહુ સરસ વાત છે કે યા સ્વયં પદ્મનાભસ્ય મુખમ પદ્મા વિનિર્ગતા. સાહેબ, કૃષ્ણ એ પરબ્રહ્મ, કૃષ્ણ વંદે જગત ગુરુ આપણે કહીએ છીએ સાહેબ. પણ જ્યારે સંવિધાન આવ્યું એ પહેલા પણ ઉપરી ગ્રંથ છે જે શ્રીમદ ભગવત ગીતા સાહેબ. બીજા બધા ગ્રંથો પછીથી જેને કહેવાય કે આપણા સમાજમાં પ્રસ્થાપિત થયા. એ મનુષ્ય સહજ રચના હતી સાહેબ. દુનિયાના તમામ ગ્રંથો જે પણ કઈ છે એ મનુષ્ય સહજ રચના છે. એક શ્રીમદ ભગવત ગીતા એવો છે કે સાક્ષાત જો આપણે કૃષ્ણને માનીએ તો કૃષ્ણ દ્વારા સાહેબ બોલાયેલું છે, લખાયેલું છે સાહેબ. અને આખું જ્ઞાન વિજ્ઞાન યોગ નામનો અધ્યાય પણ છે સાહેબ. અને હવે જીગરભાઈ, તમારો જે મને પ્રશ્ન હતો ફરીથી રિપીટ કરશો સાહેબ? એ પ્રશ્ન હમણાં આપણે વાત થઈએ.
કહેવાનું એટલું જ હતું જે આપે પણ ટૂંકાણમાં આ વાત કરી લીધી કે ભારતીય સંવિધાનને આપણે સન્માન આપીએ છીએ, વિજ્ઞાનને સંવિધાનમાં સાથે સંકળાયેલું છે તેને સન્માન આપીએ છીએ, અને દરેક વ્યક્તિને પોતપોતાની રીતે પોતાનો ધર્મ, પોતાના વિચારો રજૂ કરવાની છૂટ આપેલી જ છે, અને તે સંવિધાન છે ને તેને સન્માન ભારતીય નાગરિક 140 કરોડ નાગરિક કરે જ છે અને કરવું જ જોઈએ, અને તે જ આપણો રાજધર્મ છે, દેશ ધર્મ છે અને રાષ્ટ્ર ધર્મ છે. સર્વધર્મ ભાવ, સર્વધર્મ સમભાવ, સર્વધર્મ મમ ભાવ, આવું આપણા શાસ્ત્રમાં સાહેબ પહેલી જ લીટી મૂકી છે. જી, અને રાષ્ટ્ર ધર્મ તો દરેક નાગરિકે, એ ભારતનો હોય તો ભારતનો રાષ્ટ્ર ધર્મ નિભાવવો જોઈએ, અન્ય કોઈ દેશનો હોય તો તે પોતાના દેશને પ્રત્યેની વફાદારી નિભાવી શકે છે, પરંતુ ગીતા જે છે તે ભારતીય પરંપરાનું મૂળ તત્વ છે અને તે પણ આપણે યાદ રાખવું પડશે. સાચી વાત છે, 100%. સર, આજે આપણે આ કાર્યક્રમ થકી યોગ અને કર્મયોગ અને અલગ અલગ ચર્ચાઓ થકી દર્શક મિત્રોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે ગીતાની અંદર યોગ માટેનું કેવા પ્રકારનું જ્ઞાન ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે આપેલું છે. આપ વીઆર લાઈવમાં અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. દર્શક મિત્રો, ફરી મળીશું આ જ પ્રકારના રસપ્રદ કાર્યક્રમોને લઈને. જોતા રહેજો વીઆર લાઈવ. નમસ્કાર.